જેમાં ખજૂરી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની અનોખી ઉજવણી કરાઈ. ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલ ભવન અમરેલી દ્વારા વિકસિત ભારત પરિસંકલ્પનાને સાકાર કરતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. સાથે સાથે રાષ્ટ્રગાન, ડ્રોન શો, VR ટેકનોલોજી, ક્વોન્ટમ સાયન્સ, પર્યાવરણ રક્ષા સૂત્ર, 3D ટેકનોલોજી, સ્ટેમ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓએ વિદ્યાર્થીઓમાં સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે ઉત્સુકતા પ્રજ્વલિત કરી હતી. તો અબ્દુલ કલામ સ્કૂલમાં AI ટેકનોલોજી ઉપર અલગ અલગ થીમ રજૂ કરાઈ હતી. આજે વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી હતી. સૌપ્રથમ વિજ્ઞાનની શરૂઆત શ્રી રામાને કરી હતી. ત્યાંથી પૂરો યુગ અત્યારે AI ઉપર આવી ગયો છે. તે જ રીતે અમારી શાળામાં વિજ્ઞાનના ઘણા મોડલો સાથે ટેકનોરથમાંનો એક રોબોટ પણ અમે જોયો, જે ટોકિંગ વિથ મૂવમેન્ટ પણ કરી શકે છે. જેને અમને ખૂબ આનંદ અનુભવ્યો અને જોયું કે આખું સમગ્ર યુગ AI ઉપર હવે નિર્ભર થઈ ગયો છે. વિદ્યાર્થીઓમાં સાયન્સ અને ટેકનોલોજીનો ઉત્સાહ જાગે, વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેકનોલોજી અપનાવે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે આ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને એક મહોત્સવ તરીકે ઉજવ્યો છે. જે બદલ શાળાના આચાર્યશ્રી તમામ પ્રાધ્યાપકશ્રીઓનો હું ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વતી આભારની લાગણી વ્યક્ત કરું છું.